અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનો છે, જેની ટિકિટની કાળાબજારીનો થયો છે પર્દાફાશ। રાણીપમાંથી 2 શખ્સો બ્લેકમાં ટિકિટ વેચતા ઝડપાયા છે। વત્સલ કોઠારી અને બીપલ ખલાસ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી। બંને પાસેથી 4 ટિકિટ ઝડપાઈ છે। 12,500ની ટિકિટ 20,000 રૂપિયામાં વેચવાના ફિરાકમાં હતા આ બંને। 2 દિવસ પહેલા પણ એક શખ્સ ઝડપાયો હતો। અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેની ટિકિટ્સની કાળાબજારી પણ શરૂ થઈ ગઈ છે। કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનો છે, જેની ટિકિટની કાળાબજારીનો થયો છે પર્દાફાશ। રાણીપમાંથી 2 શખ્સો બ્લેકમાં ટિકિટ વેચતા ઝડપાયા છે। વત્સલ કોઠારી અને બીપલ ખલાસ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી। બંને પાસેથી 4 ટિકિટ ઝડપાઈ છે। 12,500ની ટિકિટ 20,000 રૂપિયામાં વેચવાના ફિરાકમાં હતા આ બંને। 2 દિવસ પહેલા પણ એક શખ્સ ઝડપાયો હતો। અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેની ટિકિટ્સની કાળાબજારી પણ શરૂ થઈ ગઈ છે।